સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદનું ભારે જોર જોવા મળી રહ્યું છે। તેમાં પણ નીચાણવાળા અને ખાડી કિનારા પર આવેલા પૂણા કુંભારિયાની હાલત કફોડી થઈ રહી છે। આજે સવારે વરસાદી પાણી સીધા પૂણા વિસ્તારની કુંભારિયા પ્રાથમિક શાળામાં પ્રવેશી ગયા હતા। જોકે ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા હોવાથી ગઈકાલ અને આજે આ શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ રહી છે। પૂણા કુંભારિયાના લોકોની હાલત કફોડી થઈ રહી છે। ગઈકાલે મોડી રાત્રે પાણી ભરાવાના કારણે 20 લોકોનું સ્થળાંતર કરાયું હતું, જ્યારે બાકીના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી પૂણા કુંભારિયાના બોટ દોડતી થઈ છે। સામાન્ય દિવસોમાં પૂણા કુંભારિયા વિસ્તારના રોડ ટ્રાફિકથી ધમધમતા હોય છે, પરંતુ હાલમાં પડી રહેલા બેમાર વરસાદના કારણે વિસ્તારના રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કેટલાક રોડ પર વાહન વ્યવહાર શક્ય નથી, તેથી રોડ બંધ કરાયા છે। જેના કારણે હાલમાં વિસ્તારમાં કોઈ બીમાર હોય કે અગત્યનું કામ હોય તેવા લોકો માટે પાલિકા દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। આવી સ્થિતિને કારણે ગઈકાલે રાત્રે લિંબાયત ઝોન દ્વારા પૂણા કુંભારિયાના 20 લોકોને સલામત સ્થળે બોટ મારફતે ખસેડી દીધા હતા। આજે દિવસ દરમિયાન અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપવાનું શરૂ કરાયું છે।